મારા પ્રિય ગુજરાતી, કેમ છો બધા? મજામાં ને? તો મિત્રો, સરસ મજાના વિડીયોની શરૂઆત કરીએ એ પહેલા બધાને રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હર્ટોલ. તો ફ્રેન્ડ, જેમ તમે થંબનેલની અંદર જોયું કે આજે પોરબંદરના મેળાનો બીજો દિવસ, અને જે બીજા દિવસની અંદર એટલો બધી મેળાની અંદર માનવ મેળામાં ઉમટી પડ્યો છે કે એની તમે વાત પૂછો માં. તમે મારા બેકગ્રાઉન્ડની અંદર જોઈ લો, એન્ટ્રી કરતા જ કેટલી બધી ટ્રાફિક થઈ ગઈ છે. અને આજે ખાસ શું છે એ કાલે પહેલા દિવસે જે રાઈડો બંધ પડી હતી, આજે તમે જોઈ શકો છો બધી તમામ રાઈડો, લગભગ 17 જેટલી રાઈડો છે એ બધી જ રાઈડો ઓપન થઈ ગઈ છે, ચાલુ થઈ ગઈ છે. તો આજે મેળાનો માહોલ કેવો છે બધું સ્ટેપ બાય સ્ટેપ તમને બતાવીશ. વિડીયોમાં જોડાઈ લેજો. આપણો વિડીયો ફેસબુક પર જોતા હોય આપણા પેજને ફોલો કરો, યુટ્યુબ ઉપરથી જોતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમારો થોડોક પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર ચાલો ફટાફટ મેળામાં જઈએ. આજે બીજો દિવસ અને બીજા દિવસે આપણે જે મેળાનો માહોલ જોયો એનો માહોલની વાત કરીએ તો અત્યારે તમે ચારે બાજુ જુઓ, માણસો છે ને બધા આવું કંઈક માંડવો અથવા કંઈક પ્લાસ્ટિકની વસ્તુ ગોતી અને ઊભા મળે છે, કેમ કે વરસાદ એકદમ જોરથી ચાલુ થઈ ગયો છે. જોરથી વરસાદ આવવા લાગ્યો છે. તમે જુઓ અહીંયા બધી બહેનો છે અને માણસો એ બધા જુઓ છે, જો કાંઈ ઘટે ઊભી ગયા બધા જોઈ લો. વરસાદ છે ને લગભગ પહેલો દી બીજો દી બધા દિવસે વરસાદે હેરાન કર્યા જ છે. અત્યારે જોરદાર મેળાનો માહોલ જામ્યો હતો, પણ જો આ બધા વરસાદે એટલા બધી હેરાન કરી દીધા છે કે એની વાત પૂછો. જો આ બધા અહીંયા બધી રાઈડું ચાલુ છે, રાઈડું લગભગ હમણાં બંધ થઈ જાય કેમ કે વરસાદ જ એટલો છે. જુઓ તમે ચારે બાજુ માણસો છે એ ભાગવા માંડ્યા છે. હમણાં કેટલી ટ્રાફિક હતી, અહીંયા કંઈ હમાતી નહોતી, પબ્લિક હમાતી નહોતી. પણ હવે શું થયું કે વરસાદ થયો એના હિસાબે જા ભાઈ. પેલા કેમ છો? મજામાં ભાઈ? શું કે વરસાદ મેળો બગાડી નાખ્યો ને વરસાદ? હે ન મજા આવી ને? જો માણા ખાલી થઈ ગયા, જો બધા ભાગવા માંડ્યા ને ઘરે, જો ઘરે ભાગવા માંડ્યા બધા, કેમ કે વરસાદ જ એવો છે. છે ભાઈ, વરસાદ એટલા બધી હેરાન કરી દીધા છે. માણસો છે ને લગભગ જ્યાં હોય બધા ગોઠવા માંડ્યા છે. તમે જુઓ અહીંયા છે વરસાદ, અહીંયા જુઓ માણસો છે બધા. એમાં વરસાદની લગભગ ટ્રાફિક જ એટલી કરી દીધી છે વરસાદ કે ક્યાંય વાત પૂછોમાં. ગમે ત્યાં તમે નજર કરો છે, જો રાઈડું હજી પણ વરસાદની ચાલુ છે. અને અહીંયા જુઓ તમે બેનો બધી માંડવે બધા પોતપોતાની રીતે ગોઠવાઈ ગયા છે. જુઓ ચાલુ વરસાદની અંદર વ્લોગ બનાવીએ લગભગ આઈફોન તો વોટરપ્રૂફ છે, પણ આ માઇક નો બગડી જાય ને તો સારું, કેમ કે માઇક પાછું લેવું જોઈએ. પણ ખરેખર એટલો બધો મેળાનો માહોલ જામ્યો હતો કે એની વાત પૂછે. શું કે ભાઈ મજામાં? જા બધા વરસાદની મોજ માણતા આવે. હા બધે જો કાંઈ ઘટે નહીં, બધે લગભગ ભાગવાની તૈયારીમાં છે બધે, કેમ કે વરસાદે હેરાન કરી દીધા છે. રાઈડું પણ અમુક ચાલુ છે, કેમ કે રાઈડુના શોખીન છે ને વરસાદ પણ નડતો નથી.